વાત છે 1985ની, જ્યારે શહેરમાં તોફાનો દરમિયાન કોટ વિસ્તાર સલંગ 6 મહિના માટે બંધ રહ્યો. એ સમયમાં ઓનલાઈન શોપિંગ નહોતી થતી. લોકો દુકાનમાં જઈને જ ખરીદી કરતા. એ વખતે અમદાવાદમાં એક એવો રોડ આવ્યો જ્યાં દુકાનો વધી અને એની સાથે જ લોકોની ભીડ પણ વધી. હું વાત કરું છું આપણા સીજી રોડની, જ્યાં ઘણા લોકોની દુકાન ત્યાં હોવાના કારણે રોડપતિથી કરોડપતિ બની ગયા છે. એશિયાભરના વિશિષ્ટ સ્થાન ધરાવતા સૌથી ખર્ચાળ રસ્તાનું નામ શહેરના જાણીતા અને કરકસરિયા શેઠ ચિમનલાલ ગિરધરલાલ સાથે જોડાયેલું છે. મહાલક્ષ્મી 4 રસ્તાથી લઈને સરદાર પટેલ સ્ટેડિયમ ક્રોસ રોડ સુધીના રસ્તાને સીજી રોડ તરીકે ઓળખાય છે અને આ રોડ પાલડીથી નવરંગપુરાને કનેક્ટ કરે છે. આજના સમયનું કોમર્શિયલ હબ અને સાથે જ રેસિડેન્શિયલ લોકલ ટ્રાન્સપોર્ટની કનેક્ટિવિટી આ એરિયાને પોર્શ એરિયા બનાવે છે. એ ઉપરાંત આ રસ્તાની ડિઝાઇન એવી રીતે કરેલી છે કે જે લોકો શોપિંગ કરવા આવે એમને ચાલવા માટે જગ્યા અને થાક લાગે તો બેસવાની સુવિધા પણ મળી રહે. અને એની સાથે જ 31st ની રાતે ફટાકડા અને દિવાળીની લાઇટિંગ આ રોડની રોનક જ બદલી નાખે છે. સવારે આ રોડ પર શોપિંગ કરનારની ભીડ અને રાતે ખાણીપીણીમાં લોકોની ભીડ. અહીંયા સતત તમને લોકોની ભીડ જોવા મળશે. તો જો તમે પણ આ સીજી રોડ પર શોપિંગ કરવા જતા હો તો આ રીલ તમારા શોપિંગ પાર્ટનરને જરૂર શેર કરજો.